સૌરાષ્ટ્રની ધરતી જ્યાં પવનમાં પણ ભક્તિનો સુગંધ છે. અહીં એક ડુંગર છે, માત્ર પથ્થરોનો ઢગલો નહીં, પણ સદીઓથી શ્રદ્ધા, સંઘર્ષ અને સંસ્કૃતિનું પ્રતીક. આ છે ચોટીલા ડુંગર, શક્તિનું પ્રાચીન પીઠસ્થાન. પ્રાચીન લોકવાંચન મુજબ આ વિસ્તાર ચામુંડાગઢ તરીકે ઓળખાતો. ચામુંડા દેવી દુર્ગાનું ઉગ્ર સ્વરૂપ. દેવી મહાત્મય જેવા શક્તિ સાહિત્ય ગ્રંથોમાં ચામુંડા સ્વરૂપનો ઉલ્લેખ મળે છે. સંદર્ભરૂપ: સ્થાનિક લોકકથાઓ કહે છે કે અસુરોનો સંહાર અહીં થયો હતો. મધ્યકાલીન સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના રાજપૂત રાજવંશો આ દેવીને પોતાની કુલદેવી માનતા. યુદ્ધ પહેલા યોદ્ધાઓ અહીં આવી આશીર્વાદ લેતા. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચુડાસમા અને અન્ય રાજવંશોનો પ્રભાવ રહ્યો. સ્થાનિક કથાઓ અનુસાર ઘણા શાસકોએ મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું. મંદિરની સ્થાપત્ય રચના સરળ છતાં શક્તિ સ્થાન દર્શાવે છે. મૂર્તિ સ્વરૂપમાં માતાજીનું પ્રાચીન પ્રતીક પૂજાય છે. આધુનિક સમયમાં ટ્રસ્ટ અને સ્થાનિક સમુદાય દ્વારા મંદિર વ્યવસ્થિત રીતે સંચાલિત થાય છે. નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય મેળો ભરાય છે. લાખો ભક્તો 620 પાવડીઓ ચડી દર્શન કરે છે. રાત્રે આરતીનો માહોલ, ઘંટોના નાદ, જય ચામુંડા માના ગુંજતા અવાજ, દીવડાઓનો પ્રકાશ એક અલૌકિક અનુભવ આપે છે. યાત્રા માત્ર શારીરિક ચઢાણ નથી, એ છે આંતરિક શ્રદ્ધાની યાત્રા. ડુંગર પરથી દેખાતો સૂર્યોદય અને સૂર્યાસ્ત અવિસ્મરણીય દ્રશ્ય. શિખર પર પહોંચતા જ મનમાં શાંતિનો અનુભવ થાય છે. ઘણા ભક્તો પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો પહેલા અહીં પ્રાર્થના કરે છે. સ્થાનિકો માનતા છે કે સચ્ચી શ્રદ્ધાથી માંગેલી માનત પૂર્ણ થાય છે. આધુનિક સુવિધાઓ, રેલિંગ, આરામ સ્થળ, પાણીની વ્યવસ્થા યાત્રાને વધુ સુલભ બનાવે છે. સોશિયલ મીડિયા યુગમાં પણ આ સ્થાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. ચોટીલા માત્ર એક ડુંગર નથી, એ છે વિશ્વાસનો શિખર. જે ત્યાં પહોંચે છે એ પોતાના અંદરના ભયને હરાવે છે. જો તમે ક્યારેય આ ડુંગર ચઢ્યા હો તો જાણો છો કે આ માત્ર યાત્રા નથી, આ છે એક અનુભૂતિ. જો તમે ક્યારેય ચોટીલા ગયા હો તો કમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો. આવો જ વધુ ઇતિહાસ અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.